સ્વાગત છે તમારું મિલ્કમેડ મિલ્ક ટ્રેકિંગ એપ્લિકેશનમાં. તો ચાલો જાણીએ મિલ્ક સેલર આ એપ્લિકેશનનો યુઝ કેવી રીતના કરી શકે છે. સૌથી પહેલા તો સેલરને પોતાના મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થયા બાદ તેમણે પોતાનો મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનો રહેશે. ઓટીપી વેરીફાઈ થયા બાદ આઈ એમ પ્રોવાઈડર નામનો વિકલ્પ પસંદ કરી સેલરની બેઝિક ઇન્ફોર્મેશન એડ કરવાની રહેશે, જેમાં સેલરનું નામ અને શોપનું નામ અથવા તો ડેરીનું નામ એડ કરી શકો છો. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરી તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે. હવે સૌથી પહેલા આપણે વેચાણ પ્રોડક્ટને એડ કરવાની રહેશે. પ્રોડક્ટ એડ કરવા માટે પ્રોડક્ટનું નામ જરૂરી છે. પ્રોડક્ટના નામમાં અહીંયા હું ભેંસનું દૂધ એટલે કે બફેલો મિલ્ક એડ કરું છું. ત્યારબાદ તમે પ્રોડક્ટની પ્રાઇસ અને યુનિટ એટલે કે 1 લીટર 2 લીટર સેટ કરી શકો છો. તેવી જ રીતે તમે તમારી મલ્ટિપલ પ્રોડક્ટ્સને એડ કરી શકો છો. જેમ કે અહીંયા હું બીજી પ્રોડક્ટ ગાયનું દૂધ એટલે કે કાઉ મિલ્ક એડ કરું છું. ત્યારબાદ તમે તેની પ્રાઇસ અને એનો યુનિટ એટલે કે 1 લીટર 2 લીટર સેટ કરી શકો છો. એડ પ્રોડક્ટ્સ થયા બાદ આપણે આપણા ગ્રાહકોને એડ કરીશું. ગ્રાહકોને એડ કરવા માટે આપણે પહેલા એના મોબાઈલ નંબર દ્વારા સર્ચ કરીશું. જો કસ્ટમર આ પ્લેટફોર્મ પર ઓલરેડી રજિસ્ટર હશે તો તેમની બેઝિક ડિટેલ ડાયરેક્ટ ડિસ્પ્લે થઈ જશે, અથવા તો જો કસ્ટમર ઓલરેડી રજિસ્ટર નથી તો તેમની ડિટેલ આપણે એડ કરવી પડશે. જેવી રીતે હું અહીંયા રામભાઈ એડ કરું છું, નામ. ત્યારબાદ આપણે એનું બિલ્ડિંગ નંબર અથવા તો ફ્લેટ નંબર અથવા તો હાઉસ નંબર એડ કરીશું. ત્યારબાદ જે કોઈ એપાર્ટમેન્ટનું નામ હોય તો તે એડ કરીશું. ત્યારબાદ તે કયા એરિયાની અંદર રહે છે તેના માટે તેનો પિનકોડ એડ કરીશું. પિનકોડ એડ કરીશું ત્યારબાદ ઓટોફિલ થશે એરિયા, સિટી અને સ્ટેટ. તો આવી રીતે આપણે ગ્રાહકોને એડ કરી શકશું. ગ્રાહક એડ કર્યા બાદ આપણી પ્રોડક્ટ્સને ગ્રાહક સાથે જોડીશું. એસોસિએટ પ્રોડક્ટ કરવા માટે હું એડ પ્રોડક્ટ પર ક્લિક કરીશ, પ્રોડક્ટ સિલેક્ટ કરીશ. ત્યારબાદ સવાર અને સાંજ કેટલા લીટર દૂધ લે છે તેનું સિલેક્શન કરીશ. સિલેક્શન કર્યા બાદ એડ પ્રોડક્ટ પર ક્લિક કરવાથી પ્રોડક્ટ એસોસિએટ થઈ જશે. જો કસ્ટમર એક કરતાં વધારે પ્રોડક્ટ આપણી પાસેથી લેતા હશે તો વધુ એક પ્રોડક્ટ હજી એસોસિએટ કરીશું. પ્રોડક્ટ એસોસિએટ કરતાની સાથે જ પ્રોડક્ટનું આખા મહિનાનું ડિજિટલ કાર્ડ જનરેટ થઈ જશે. તેની અંદર આપણે કયા દિવસે કેટલું દૂધ લીધેલું છે તેની માહિતી મેળવી શકશું. પાછળના મહિનામાં કેટલું દૂધ લીધેલું છે તેની ઇન્ફોર્મેશન જોતી હશે તો બી તમે મેળવી શકશો. કસ્ટમરની બેઝિક ઇન્ફોર્મેશન જાણવી હશે તો તમે પર્સનલ ટેબમાંથી મેળવી શકશો. જો કસ્ટમરને ઓછા ભાવની અંદર તમારે દૂધ વેચવું છે તો તમે તેની પ્રાઇસ બી એડિટ કરી શકશો. હવે આપણે કસ્ટમરના દૂધની નોંધણી કરીશું. પહેલા તો તમારે એડ બટન પર ક્લિક કરવાથી તમે ઉપર ડેટનું સિલેક્શન પણ કરી શકો છો. ડેટનું સિલેક્શન કર્યા બાદ એડ મોર સેલ બટન પર ક્લિક કરવાથી તમે જેટલી પ્રોડક્ટ એસોસિએટ કરેલી હશે તેમનું લિસ્ટ મળશે. તેમાંથી કઈ પ્રોડક્ટ તેને લીધેલી છે તેના પર ક્લિક કરવાથી તમે તેને સવાર અથવા સાંજમાં જેટલા લીટર દૂધ લીધેલું હોય તે તમે સેટ કરી શકશો. તમે એક કરતાં વધારે પ્રોડક્ટની પણ નોંધણી કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો 3 તારીખની અંદર કસ્ટમરની 2 પ્રોડક્ટ લોગ થયેલી છે. જે પ્રોડક્ટ તમે લોગ કરેલી હશે તે પ્રોડક્ટ તમે ડિજિટલ કાર્ડની અંદર પણ જોઈ શકશો. જે તમને અહીંયા 3 તારીખની અંદર દેખાય છે. બફેલો મિલ્ક સવારે 1 લીટર અને સાંજે 1 લીટર. તેવી જ રીતના કાઉનું મિલ્ક 3 તારીખની અંદર સવારે 1 લીટર તમે નોંધેલું છે. અને પૂરા મહિનાનું બિલ બી તમે નીચે જોઈ શકશો. તમે કોઈ બીજી ડેટની અંદર પણ તમે દૂધ એડ કરવા માંગો છો અથવા તો લોગ કરવા માંગો છો તે તમે ડેટ ચેન્જ કરીને બી કરી શકો છો.
તો આ થયું આપણું દૈનિક દૂધની નોંધણી જે તે કસ્ટમર સાથે. હવે આપણે દૂધની ડિલિવરી સાથે દૂધના વેચાણની નોંધણી કરીશું. તેના માટે ડેશબોર્ડ પર આપેલા સ્ટાર્ટ ડિલિવરી નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. ડિલિવર કરતાની સાથે જ કસ્ટમરના દૂધની નોંધણી થઈ જશે. તેવી જ રીતે તમે એક કરતાં વધારે કસ્ટમરના દૂધની નોંધણી કરી શકશો. હવે જો કોઈ કસ્ટમર ઓછું અથવા તો વધારે દૂધ લેવા માંગતું હોય તો તમે એડિટ પણ કરી શકો છો. ડિલિવર્ડ થયેલા દૂધના કસ્ટમરનું લિસ્ટ તમે ડિલિવર્ડ ટેબની અંદર જોઈ શકશો. જો તમે સવારમાં દૂધની ડિલિવરી કરો છો તો જે તે કસ્ટમરનું લિસ્ટ તમને મોર્નિંગ ફિલ્ટરની અંદર મળી રહેશે, અને જો તમે તમારી ડિલિવરી સાંજે સ્ટાર્ટ કરતા હો તો તે કસ્ટમરનું લિસ્ટ તમને ઇવનિંગ ફિલ્ટરની અંદર મળી રહેશે. દરેક કસ્ટમરના બાકી રહેલા નાણાંની ઇન્ફોર્મેશન તમે કસ્ટમર લિસ્ટ સ્ક્રીનની અંદરથી જોઈ શકશો. હવે જાણીશું કસ્ટમરનું પેમેન્ટ કેવી રીતે એડ કરવું. જો કસ્ટમરને અધૂરું બિલ પેમેન્ટ કરવું છે તો એડ પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા એમાઉન્ટ એડ કરીશું. જો કોઈ નોટ હોય તો તે એડ કરીશું. નીચે તમને સ્ટીલ ડ્યુ કરીને બાકી રહેલા નાણાંની રકમ પણ તમને જોવા મળી જશે. ત્યારબાદ કોઈ પેમેન્ટ મેથડ આપણે સિલેક્ટ કરીશું. યસ બટન પર ક્લિક કરવાથી કસ્ટમરનું પેમેન્ટ નોંધાઈ જશે. જો કોઈ કસ્ટમરે પૂરા મહિનાનું બિલ ચૂકવ્યું હોય તો તેના માટે તમારે બિલિંગ હિસ્ટ્રી નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તેમની અંદર તેમનો મંથ, બિલનો મંથ, અહીંયા તમે બિલની ડિટેલ બી જોઈ શકો છો. અહીંયા આપણે જો નોટ હોય તો નોટ એડ કરીશું. ત્યારબાદ આપણે પેમેન્ટની કોઈ મેથડ સિલેક્ટ કરીશું. પેમેન્ટની મેથડ સિલેક્ટ કર્યા બાદ તમે એડ પેમેન્ટ કરી તમારા પેમેન્ટની નોંધણી કરી શકો છો. એડ કરેલા બધા પેમેન્ટ્સનો લિસ્ટ તમને પેમેન્ટ હિસ્ટ્રી નામની સ્ક્રીન પરથી મળી જશે. તો આવી રીતે મિલ્ક સેલર આ એપ્લિકેશનનો યુઝ કરી પોતાના ગ્રાહકોના દૈનિક દૂધના હિસાબો, દૂધની ડિલિવરી અને પૈસાની લેવડ દેવડ સરળતાથી મેનેજ કરી શકે છે. વધુ માહિતી માટે તમે સપોર્ટના નંબર પર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો. આ એપ્લિકેશન તમે એન્ડ્રોઇડના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો, જેમાં તમારે સર્ચમાં લખવાનું રહેશે મિલ્કમેટ મિલ્ક ટ્રેકિંગ એપ.